સંકેતો છે? જી ગુડ મોર્નિંગ. અને ખાસ કરીને આજના દિવસે સંકેતો થોડાક મિશ્ર મળી રહ્યા છે, કારણ કે જો શુક્રવારના દિવસે અમેરિકાના બજારોની અંદર કારોબાર સારો રહ્યો હતો. ઓલમોસ્ટ આપણને છઠ્ઠું વીક અમેરિકાના બજારની અંદર એવું જોવા મળ્યું કે સતત છઠ્ઠા વીકમાં આપણને તેજી જોવા મળી હોય. S&P 500 છે, નાસ્ડેક છે, બંનેમાં એક સારી તેજી સાથેનું કામકાજ રહ્યું, પરંતુ ડાવો થોડો ફ્લેટ રહેતો જોવા મળ્યો હતો. એને લઈને આજે થોડાક આપણા જે બજારો છે ત્યાં પણ થોડીક ચિંતા છે, અને ડાવો ફ્યુચર્સ પર સવારથી થોડુંક લાલ નિશાનની અંદર કામ કરી રહ્યું છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવાની છે કે આ બધાની વચ્ચે ઈરાન અને અમેરિકા વચ્ચે જે તણાવ ચાલી રહ્યા છે એની અપડેટ એક વખત લઈ લઈએ તો ટ્રુથ સોશિયલ પર અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પ દ્વારા ખાસ કરીને એક પોસ્ટ મૂકવામાં આવી, જેમાં એમણે કહ્યું છે કે ઈરાને મોકલેલા યુદ્ધ પૂર્ણ કરવાનો પ્રસ્તાવ અમને મળ્યો છે, આ પ્રસ્તાવ યોગ્ય નથી અને અમે આ પ્રસ્તાવને માનવાના નથી, એવી વાત તેમણે અહીંયાથી સ્પષ્ટ રીતે કરી છે. એમણે એવું પણ કહ્યું કે છેલ્લા 47 વર્ષોથી ઈરાન જે છે US અને વિશ્વને સાથે રમત રમી રહ્યું છે અને કોઈપણ પ્રકારે નક્કર પગલાં નથી રહી રહ્યું, જે પ્રકારની એમની પાસેથી અપેક્ષા છે. હવે ખાસ કરીને ઈરાનનો જે પ્રસ્તાવ હતો, ઈરાનના પ્રસ્તાવની અંદર શું હતું એની વાત કરી લઈએ તો જુઓ, તસ્નીમ ન્યૂઝ એજન્સી છે એમના દ્વારા જે રિપોર્ટ કરવામાં આવ્યો છે, જે અહેવાલ નોંધવામાં આવ્યો છે, એ મુજબ વાત કરીએ તો ઈરાને અહીંયાથી એવી માંગણીઓ કરી છે કે યુદ્ધ દરેક મોરચે પૂર્ણ થવું જોઈએ. એમના પર જેટલા પણ અમેરિકન પ્રતિબંધો અત્યાર સુધી લાગ્યા છે એ પ્રતિબંધો હટવા જોઈએ. ઓઇલ પરના જે પ્રતિબંધ છે, એટલે કે ક્રૂડ એક્સપોર્ટને લઈને જે પ્રતિબંધો છે એ પણ હટવા જોઈએ. 30 દિવસો માટે અમેરિકા આ પ્રકારના પ્રતિબંધો હટાવે તેવી તેમણે માંગણી કરી છે. આ ઉપરાંત જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝની અંદર નાકાબંધી અમેરિકન સૈન્ય દ્વારા કરવામાં આવી છે એના પર પણ એક પૂર્ણ બંધ કરવામાં આવે અને શરતો માનીને સ્ટ્રેટને ખોલવામાં આવે એવી માંગણી ખાસ કરીને ઈરાન દ્વારા કરવામાં આવી છે. જોકે બીજી તરફ તમને જે વોલ સ્ટ્રીટ જર્નલ છે એના રિપોર્ટની અંદર એવી વાત કરવામાં આવી છે કે આ જે પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે એમાં કોઈપણ પ્રકારે પરમાણુ ઉર્જાને લઈને વાતચીત કરવામાં નથી આવી, અને ન્યુક્લિયર પ્રોગ્રામને લઈને અમેરિકાએ જે ડિમાન્ડ કરી હતી એમાંની એક પણ ડિમાન્ડ ઈરાને અત્યાર સુધી પૂરી નથી કરી. ખાસ કરીને યુરેનિયમ ભંડાર સંબંધિત માંગણીઓ હતી કે જે અમેરિકા દ્વારા કરવામાં આવી હતી, એને કંટ્રોલ જોઈતો હતો, પરંતુ ઈરાને એ માન્યું નથી. ઈરાને અલગથી પરમાણુ કાર્યક્રમ ચર્ચા કરવાની વાત કરી છે, અને એમણે એવી રીતે પણ કહ્યું છે કે અમુક જે હાઈલી એનરિચ યુરેનિયમ છે એ ન ઈરાનમાં રાખવામાં આવે, ન અમેરિકાની અંદર રાખવામાં આવે, કોઈ ત્રીજા દેશની અંદર મૂકવામાં આવે, ને જ્યારે પણ આ કરાર ભંગ થાય ત્યારે ઈરાન પર એનો પહેલો અધિકાર હોય એ પ્રકારની વાત ખાસ કરીને ઈરાન દ્વારા કરવામાં આવી છે. જોકે આ માંગણી અમેરિકા ક્યારેય પણ ગ્રાહ્ય નહીં રાખે, એટલે એના પર એક ફોકસ રાખવાનું છે. તો કે આ બધાની વચ્ચે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ વચ્ચેથી એક કતારનું એક જહાજ છે LNG કન્ટેનર એ પસાર થતું જોવા મળ્યું. યુદ્ધ શરૂ થયા બાદ પહેલી વખત કતારનું જે LNG ટેન્કર છે એ ત્યાંથી પસાર થયું છે, અને જે ઈરાનની સૈન્ય દ્વારા જે એક રૂટ નક્કી કરવામાં આવ્યો છે એ રૂટ દ્વારા એ પસાર કરવામાં આવ્યું છે, એટલા માટે એને કોઈ હાનિ નથી પહોંચી, એના પર પણ ધ્યાન રાખવાનું. જોકે વીકેન્ડ દરમિયાન એવા પણ સમાચાર આવ્યા હતા કે જે US અને ઈરાનની વચ્ચે જે યુદ્ધ થયું હતું, જે છેલ્લે ઘર્ષણ થયું હતું ગુરુવારના દિવસે, એમાં એક ભારતીય જહાજ પર પણ હુમલો થયો હતો અને એક નાવિકનું મોત પણ થયું છે, એટલે એના પર પણ એક નજર રાખીશું. બીજી તરફ ઈરાને UAE પર છે હુમલા યથાવત રાખ્યા છે. UAE કહ્યું છે કે અમારી એર ડિફેન્સ સિસ્ટમે અમુક ડ્રોન તોડી પાડ્યા છે. કતારમાં અબુધાબીથી આવેલા કાર્ગો જહાજ પર અમુક હુમલા કરવામાં આવ્યા. તો કુવૈતે પણ કહ્યું કે અમારી પણ એર ડિફેન્સ સિસ્ટમે અમુક જે ડ્રોન છે ઈરાન દ્વારા છોડેલા એ તોડી પાડવામાં આવ્યા છે. એટલે સંઘર્ષ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યું, ને આ બધાની અસર આપણને ક્રૂડ પર આવી રહી છે. અને એટલા માટે જો આજે એશિયાના બજારોની અંદર જ્યારે તમે નજર કરશો તો ત્યાં પણ આજના દિવસે મોટેભાગે તમને મિશ્ર કામકાજ જ જોવા મળી રહ્યું છે, કશે એવો મોટો ઉત્સાહ નથી. જાપાનના બજારોની વાત કરીએ નિક્કેઈની, તો ત્યાં આજના દિવસે તમને જુઓ ઘટાડા સાથેની શરૂઆત થતી જોવા મળી છે. કોરિયા સારી તેજીમાં છે, તાઇવાનમાં પણ એક મજબૂતી છે, પરંતુ શાંઘાઈ, હેંગસેંગ, સ્ટ્રેટ ટાઈમ્સ એની અંદર પણ જો તમને એક મિશ્ર કામકાજ જ આજના દિવસે જોવા મળી રહ્યું છે. વેલ આવો હવે ગિફ્ટ નિફ્ટીની ઉપર, તો ગયા અઠવાડિયે આપણે જે ક્લોઝિંગ આપણને આવતું જોવા મળ્યું હતું નિફ્ટી ફ્યુચર્સનું 24,234નું હતું, ત્યારે 24,055ના ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યું છે, એટલે ઓલમોસ્ટ 201 પોઈન્ટની ઘટાડા સાથે શરૂઆત થાય એવા અપેક્ષા છે. એટલે ખાસ કરીને ચારની જોવાનું રહેશે કે આપણે છેલ્લા ઘણા દિવસથી જે રેન્જની અંદર છે શું એ રેન્જની બહાર આજે જઈએ છીએ કે પછી રેન્જની અંદર જ કારોબાર થાય છે. ઓવરઓલ સંકેતો થોડા ઘણા મિશ્ર છે, એટલે એના પર એક ધ્યાન રાખવાનું છે. જી નીરજ, આભાર આપનો.